તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટીની જે પરીક્ષાના સિલેબસ આધારિત જે આપણે છે ઇતિહાસનો ટોપિક જોઈ રહ્યા છીએ, તેમાં આજે આપણે બૌદ્ધ ધર્મ વિશે માહિતી મેળવવાના છીએ. આ વિડીયોમાં આપણે છે મોક ટેસ્ટ નંબર છે 6 જોવાના છીએ, જેમાં બૌદ્ધ ધર્મ વિશેની અગત્યના પ્રશ્ન અને તેની ડિટેલમાં માહિતી જોશું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો. ઉપરાંત તમને જો હાઈપનું બટન દેખાતું હોય નીચે કોમેન્ટમાં, તો વિડીયોમાં હાઈપ કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન સી આવશે, ગૌતમ બુદ્ધે છે મિત્રો બૌદ્ધ ધર્મની છે સ્થાપના કરી હતી. હવે આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધનો જન્મ છે તે ક્યાં થયો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે, લુંબિની ખાતે છે ગૌતમ બુદ્ધનો છે તે જન્મ થયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધનો જન્મ મિત્રો છે 563 બીસી, એટલે કે ઈસવીસન પૂર્વે 563 છે ગૌતમ બુદ્ધનો, અથવા તો બીસીમાં છે તેનો જન્મ થયો હતો. તેમનો જન્મ કપિલ વસ્તુના લુંબિની નામના સ્થળ ઉપર છે તેનો જન્મ થયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો બુદ્ધનો જન્મ કયા ક્ષત્રિય કુળમાં છે તેનો જન્મ થયો હતો? તો તેનું કુળ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, શાક્ય ક્ષત્રિય કુળમાં છે જે છે બુદ્ધનો જન્મ છે તે થયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો બુદ્ધ જે શબ્દ છે તેનો અર્થ છે તે શું થાય છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ. મિત્રો બુદ્ધનો અર્થ થાય છે એક જ્ઞાન સંપન્ન વ્યક્તિ થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધની માતા છે તે કોણ હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, માયાદેવી છે તેની માતાનું નામ રહેલું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૌતમ જે બુદ્ધ છે તેના પિતાની વાત કરીએ તો તેના પિતાનું નામ છે સુદોધન હતું, માતા માયાદેવી, સાવકી માતાનું નામ પ્રજાપતિ ગૌતમી હતું, પત્નીનું નામ મિત્રો યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે, તે આવશે ઓપ્શન બી આવશે, સિદ્ધાર્થ છે તે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ છે તે રહેલું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો 35 વર્ષની ઉંમરે છે મિત્રો ગૌતમ બુદ્ધે છે પાણી પીધા વિના 6 વર્ષની કઠોર તપસ્યા કરી હતી, અને સિદ્ધાર્થને છે વૈશાખી પૂર્ણિમાની રાત્રે નિરંજના એટલે કે ફાલ્ગુ નદીના કિનારે પીપળાના ઝાડ નીચે છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ જ્ઞાન પ્રાપ્તિ પછી સિદ્ધાર્થ બુદ્ધ તરીકે તેઓ જાણીતા થયા. પેલા એનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, પણ જ્ઞાન પ્રાપ્તિ બાદ તેને છે સિદ્ધાર્થ નામથી ઓળખવામાં આવ્યા હતા. તે સ્થળનું નામ મિત્રો છે હાલ બોધ ગયા નામ રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ છે તે ક્યાં આપ્યો હતો? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સારનાથ ખાતે છે ગૌતમ બુદ્ધે તેનો પ્રથમ અથવા તો પહેલો ઉપદેશ છે તેમણે ત્યાં આપ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો બુદ્ધે છે સારનાથમાં પોતાના પહેલો ઉપદેશ છે તેમણે પોતાનો આપ્યો હતો, જેને બૌદ્ધ શાસ્ત્રમાં ધર્મચક્ર પ્રવર્તન છે તેને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સારનાથમાં આપેલો તેનો પ્રથમ જે ઉપદેશ છે તેને ધર્મચક્ર પ્રવર્તન છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે, સારનાથ ખાતે છે બૌદ્ધના પ્રથમ ઉપદેશનું નામ શું છે? તો
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ, હમણાં આપણે જોયું તે મુજબ, તો તેના જે પ્રથમ ઉપદેશને છે મિત્રો ધર્મચક્ર પ્રવર્તન છે તે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો સિદ્ધાર્થને મિત્રો 29 વર્ષની ઉંમરે છે તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હતો, જેને બૌદ્ધ ધર્મમાં મહાભિનિષ્ક્રિમણ તરીકે ઓળખવામાં આવે છે. અને 80 વર્ષની ઉંમરે છે ગૌતમ બુદ્ધે ગોરખપુર નજીક જે કુશીનગર નામનું સ્થળ આવેલું છે ત્યાં પોતાનો દેહ છે તે છોડ્યો હતો. અને આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં છે મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. જે મૃત્યુ થાય છે તેને બૌદ્ધ ધર્મનું અથવા તો બૌદ્ધ ધર્મના જે છે બૌદ્ધનું મૃત્યુ થાય છે તેને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. અને તેનું મૃત્યુ મિત્રો છે ગોરખપુર નજીકના કુશીનગર નામના સ્થળે થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધ છે તેના પ્રથમ ગુરુ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, અલાર કલામ છે તેના પ્રથમ ગુરુ હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૃહ ત્યાગ જ્યારે મિત્રો કર્યો હતો ગૌતમ બુદ્ધે, પછી સિદ્ધાર્થ અથવા તો બુદ્ધ છે તેમણે વૈશાલીના અલારા કલામ પાસેથી છે સાખ્ય ફિલોસોફીનું શિક્ષણ તેમણે મેળવ્યું હતું. અને આ અલારા કલામ સિદ્ધાર્થના પ્રથમ ગુરુ છે તેને માનવામાં આવતો હતો, પ્રથમ ગુરુ તેના રહેલા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ગૌતમ બુદ્ધનું મૃત્યુ છે તે ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, કુશીનગર ખાતે છે ગૌતમ બુદ્ધનું છે તે મૃત્યુ થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 483માં જે છે 80 વર્ષની ઉંમરે બૌદ્ધનું અવસાન થયું હતું. અને આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં છે પરિનિર્વાણ છે કહેવામાં આવતું હતું, જે અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો જે છે પ્રશ્ન છે કે બુદ્ધને છે કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો વૃક્ષનું નામ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, પીપળાના વૃક્ષ નીચે જે બેઠા હતા ત્યાં તેમને છે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ગૌતમ બુદ્ધ જેને આપણે બાળપણનું નામ સિદ્ધાર્થ છે તેને કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો આમાં ઓપ્શનમાં નદીઓના નામ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નિરંજના અથવા તો ફલ્ગુ નદી છે તેના કિનારે છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો ત્રિપિટક છે તે કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, બૌદ્ધ ધર્મનો જે છે આ પવિત્ર ગ્રંથ છે ત્રિપિટક. હવે તો આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક છે તે ક્યાં છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે વિનય પીટક, સૂત પીટક અને અભિધમ પીટક, આ ત્રણ છે બૌદ્ધ ધર્મના ત્રિપિટક રહેલા છે, જેના જે છે પવિત્ર ગ્રંથો રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મમાં પીટક ગ્રંથો છે તે કઈ ભાષામાં લખાયા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પાલી ભાષામાં છે આ ત્રિપિટક ગ્રંથો છે તે લખાયા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોના શાસનકાળ દરમિયાન બૌદ્ધ અને જૈન બંને ધર્મના જે છે ઉપદેશો આપવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, બિંબિસાર છે તેના શાસનકાળ દરમિયાન છે બૌદ્ધ અને જૈન બંને ધર્મોના જે છે ઉપદેશો છે આના શાસનકાળ દરમિયાન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બુદ્ધના જે સંસાર ત્યાગનું પ્રતીક છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે તો તેમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, ઘોડો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો જન્મનું અહીં આપણે બીજા પ્રતીક પણ જોઈ લઈએ સાથે સાથે, જે
જન્મનું પ્રતીક હતું કમળ અને બળદ, સંસાર ત્યાગનું પ્રતીક હતું ઘોડો, જ્ઞાનનું જે છે પ્રતીક અથવા તો તે હતું પીપળો અથવા તો બોધિ વૃક્ષ તેને કહીએ છીએ આપણે. નિર્વાણનું જે છે ચિહ્ન અથવા તો પ્રતીક હતું તે હતું પદ ચિહ્ન, અને મૃત્યુનું પ્રતીક હતું તેનું સ્તૂપ હતું. તો આ પ્રમાણે તેના પ્રતીકો રહેલા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો બૌદ્ધના અનુયાયીઓ છે તેને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબ આવશે ઓપ્શન સી, બંને યોગ્ય. એટલે કે ભિક્ષુ અને ઉપાસક બંને બે ભાગમાં છે તેને વહેંચવામાં આવે છે. ત્યારબાદ હવે મિત્રો ભિક્ષુક કોને કહે અને ઉપાસક કોને કહે? તો ભિક્ષુ છે તે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જેમણે મઠનું જીવન અપનાવ્યું હોય તેને ભિક્ષુ કહેવામાં આવે છે. અને ઉપાસકની વાત કરીએ તો ઉપાસક છે તે મિત્રો પારિવારિક જીવનમાં જીવતા બૌદ્ધ ધર્મ અપનાવનારા ઉપાસક કહેવામાં આવે છે. ઓલા સંસાર છોડીને મઠનું જીવન જીવે છે, અને આ ઉપાસક છે તે પારિવારિક જીવન જીવતા બૌદ્ધ ધર્મને છે અપનાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મના 3 રત્નો છે તે કયા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઉપયુક્ત બધા, એટલે કે બુદ્ધ, ધમ્મ અને સંઘ. આ ત્રણ બૌદ્ધ ધર્મના રત્ન રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બૌદ્ધના સૌથી પવિત્ર તહેવાર કયો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ઓપ્શન ડી આવશે. વૈશાખી પૂર્ણિમા છે તે બૌદ્ધનો સૌથી પવિત્ર તહેવાર રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બૌદ્ધમાં સૌથી પવિત્ર તહેવાર મિત્રો છે વૈશાખી પૂર્ણિમાને માનવામાં આવે છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ છે ઓળખવામાં આવે છે. તેનું મહત્વ એટલા માટે છે કારણ કે બુદ્ધ છે તેઓનો પૂર્ણિમાના દિવસે બૌદ્ધનો જે છે બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો, અને તેમને જ્ઞાનની પ્રાપ્તિ થયું હતું, અને તે મહાપરિનિર્વાણ છે તે પણ પ્રાપ્ત છે. આ જે છે તે વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું હતું. તેથી છે વૈશાખી પૂર્ણિમા છે બૌદ્ધ ધર્મમાં છે ખૂબ જ મહત્વનો અથવા તો પવિત્ર તહેવાર રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રથમ બૌદ્ધ પરિષદ છે તે ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. રાજગૃહ ખાતે છે પ્રથમ બૌદ્ધ પરિષદ છે યોજાણી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રથમ બૌદ્ધ પરિષદ ઈસવીસન પૂર્વે 483માં અજાત શત્રુના શાસનકાળ દરમિયાન છે રાજગૃહમાં યોજાણી હતી. બીજી પરિષદની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 383માં રાજા અશોકના શાસનકાળ દરમિયાન વૈશાલીમાં યોજાણી હતી. ત્રીજી બૌદ્ધ પરિષદ છે ઈસવીસન પૂર્વે 255માં અશોકના શાસનકાળ દરમિયાન પાટલીપુત્રમાં યોજાણી હતી. અને ચોથી બૌદ્ધ પરિષદની વાત કરીએ તો કનિષ્કના શાસનમાં દરમિયાન 1લી સદીમાં કુંડલ વનમાં છે તે ચોથી બૌદ્ધ પરિષદ છે તે યોજાણી હતી. તો આ ચાર બૌદ્ધ પરિષદોની માહિતી મળી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોથી બૌદ્ધ પરિષદ પછી બૌદ્ધ ધર્મ છે કયા બે ભાગમાં વહેંચાયા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આ જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે હીનયાન અને મહાયાન આ બે ભાગમાં છે બૌદ્ધ ધર્મ છે તે વહેંચાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગૌતમ બુદ્ધે તેમના મોટા ભાગના ઉપદેશો ક્યાં આપ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે. શ્રાવસ્તી ખાતે છે તેમણે મોટા ભાગના તેના ઉપદેશો છે આપ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો બૌદ્ધ ધર્મનું અંતિમ લક્ષ્ય છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. નિર્વાણ છે તેનું અંતિમ લક્ષ્ય રહેલું છે.